નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 3 નું સ્વાધ્યાય સોલ્વ કરવાના છે. પણ એ પહેલાં મહત્ત્વની સૂચના કે અત્યાર સુધી આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ 1 અને પાઠ 2નું સોલ્યુશન જોઈ ગયા છે. અન્ય વિષયોનો પણ આવી રીતના આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરેલ છે, જેની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે. સાથે સાથે તમે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જવાની છે. તો ચાલો, સ્વાધ્યાય ખૂબ નાનું છે અને ફટાફટ આપણે એને સોલ્વ કરીએ. તો પાઠ 3 છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1 છે, વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? તો જવાબ છે, કારણ કે પોતે અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી એટલે કે ચંદ્રહાસને કરે એમ તે ઈચ્છે છે. બીજો પ્રશ્ન છે, વિષયાને પોતાના આભૂષણ વેરી એટલે દુશ્મન જેવા શા માટે લાગે છે? તેનો જવાબ છે, કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. પ્રશ્ન નંબર 3 છે, ધૃષ્ટ બુદ્ધિ રાજાએ કાગળમાં શો સંદેશ લખ્યો? તો રાજાએ કાગળમાં પોતાના પુત્રને ઉદ્દેશીને સંદેશો લખે છે અને ચંદ્રહાસને વિષ આપીને મારી નાખવાની વાત કરે છે. જો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4 છે, વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? જો અહીંયા વિષયા પાત્રનું નામ છે, વિષયા સમાધાનની વાત કરે છે અને વિષ એ ઝેર છે. તો વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી અને વિષયા કરી દીધું. આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવ કરે છે? તો એનો જવાબ છે, ચંદ્રહાસનું રૂપ મનમોહક છે. તેના રૂપ, રંગ અને તેજ પર વિષયા વારી જાય છે, પણ પોતે પાપણી છે. તેણે કોઈ પુણ્ય પણ કર્યા નથી, તો એને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો એ વિચારી અને શોક અનુભવે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી? તો ચંદ્રહાસ પાસેનો પત્ર વિષયાએ વાંચ્યો. પત્રમાં પિતાએ ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત કરી છે. આ વાંચી તે પોતાની કોઠાસૂઝ વાપરી પત્રમાં ફેરફાર કરે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, ચંદ્રહાસ કેવી રીતે ઉગાર્યો એટલે બચાવ્યો? તો વિષયાએ પત્રમાં વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષનું વિષયા કર્યું. આ ફેરફારથી ચંદ્રહાસ ઉગાર્યો. ઝેર આપવાને બદલે વિષયા આપી દો. વિષયા એટલે પાત્ર, વ્યક્તિ. ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? મનનો વિચાર એને મનોમંથન કહેવાય. ચંદ્રહાસનું રૂપ, રંગ, તેજ પર વિષયા વારી જાય છે, પણ પોતે એટલી ભાગ્યશાળી નથી કે તેને આવો સ્વામી મળે એવું મનોમંથન વિષયા ચંદ્રહાસને જોઈને કરે છે. જો પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. પ્રશ્ન નંબર 1 છે, ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. તો આ એનો ઉત્તર છે. બીજો પ્રશ્ન છે, ચંદ્રહાસનું પાત્રાલેખન કરો જે તમારા માટે અતિ ઉપયોગી નીવડશે. ચાલો, ડન છે. બસ પતી ગયું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતના અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સ્વાધ્યાયની જે સોલ્યુશન